અને પ્રયાગરાજથી ગુજરાત માટે રાહતના સમાચાર કે ગુજરાતના તમામ યાત્રાળુઓ હાલ સુરક્ષિત છે। મૃતક કે ઘાયલોમાં હાલ કોઈ પણ ગુજરાતી નથી। રાહત કમિશનરે પ્રયાગરાજથી આ માહિતી લીધી છે। પ્રયાગરાજ કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવામાં આવ્યો છે। તો આ મોટા સમાચાર કે ગુજરાતના તમામ યાત્રાળુઓ હાલ સુરક્ષિત છે। ભાગદોડ મચી હતી, તેમાં કોઈ પણ ગુજરાતી ઇજાગ્રસ્ત નથી થયો કે ન કોઈ મૃતકમાં સામેલ છે। પ્રયાગરાજ કંટ્રોલ રૂમમાં સંપર્ક કરવામાં આવ્યો અને તબક્કાવાર પ્રયાગરાજથી સતત વિગતો મેળવવામાં આવશે। ગુજરાતીઓ સલામત હોવાની માહિતી કેબિનેટને આપવામાં આવી છે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી। કુંભમાં ગયેલા તમામ ગુજરાતીઓ સલામત છે, કોઈને કોઈ ઈજા નથી પહોંચી તેવી વિગતો સામે આવી છે। કુંભમાં ભાગદોડ મચી હતી, પરંતુ હાલ સ્થિતિ સામાન્ય છે, સ્થિતિ થાળે પડી ગઈ છે અને જે પ્રમાણેનો કાર્યક્રમ હતો મૌની અમાવસ્યાના દિવસ પર કરોડો લોકો આજે કુંભમાં પવિત્ર સ્નાન કરવાના છે, એ કાર્યક્રમ અત્યારે યથાવત છે, પરંતુ સ્થિતિ થાળે પડી ગઈ છે। અને વધુ વિગત સાથે સંવાદદાતા હિરેન રાવલ જોડાઈ ગયા છે। માહિતી મેળવવામાં આવી છે કે જે પણ ગુજરાતીઓ ત્યાં ગયા છે તેઓ સલામત છે, મૃતક કે ઘાયલમાં કોઈ ગુજરાતીનું નામ નથી અને જીએસઆરટીસી પોતાની રીતે તમામ વ્યવસ્થા કરી રહ્યું છે। શું વધુ વિગત મળી રહી છે, શું તૈયારીઓ કરાઈ છે? સંપૂર્ણ વ્યવસ્થામાં અલગ અલગ વિભાગો કામમાં લાગેલા છે, જેમાં એક બાજુ રાહત વિભાગ, રાહત કમિશનર જે છે એ સતત સ્થાનિક કંટ્રોલ રૂમ છે અને તેમના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે। આ ઉપરાંત ગુજરાત એસટી અને ટુરિઝમના અધિકારીઓ ઓલરેડી પ્રયાગરાજની અંદર જે ગુજરાતનું પેવેલિયન બનાવવામાં આવેલું છે ત્યાં કાર્યરત છે, એ પણ ત્યાં ઘટના સ્થળે હાજર અને ત્યાંના ગુજરાતીઓ કોઈ છે કે કેમ તેની ચકાસણી તેમના દ્વારા કરવામાં આવી છે। એસટી બસો જે ગયેલી છે એમાં વહેલી સવારે એક બસ પહોંચેલી છે અને એ બસના મુસાફરો શ્રદ્ધાળુઓ છે એ પણ હજુ સ્નાન માટે કતારમાં એટલે કે લાઇનમાં છે એ પ્રકારની માહિતી છે। બીજી બસ હજુ રસ્તામાં છે અને એ બસ લીલી ઝંડી મળ્યા પછી પ્રયાગરાજ તરફ આગળ વધશે, એટલે એ પણ તમામ લોકો સુરક્ષિત છે। આ સિવાય જે મૃતકો છે એ મૃતકોમાં કોઈ પણ ગુજરાતના વ્યક્તિ ન હોવાની માહિતી રાહત કમિશનર તરફથી અત્યારે મળી રહી છે। સ્થાનિક તંત્ર સાથે ગુજરાતનો જે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જે છે એ પણ સ્થાનિક વહીવટી તંત્ર સાથે સતત સંકલન કરી રહ્યું છે અને જે ટોલ ફ્રી નંબર અગાઉ જાહેર કરવામાં આવ્યો હતો એ ટોલ ફ્રી નંબરના આધારે પણ બંને સરકારો એકબીજા સાથે સંપર્કમાં છે। ગુજરાતના એક પણ શ્રદ્ધાળુ અને યાત્રાળુઓને કોઈ નુકસાન નથી એ પ્રકારની ખાતરી કેબિનેટમાં પણ આપવામાં આવી છે। આભાર। તો પ્રશાસન તરફથી માહિતી મળી છે। સીએમ યોગી સાથે વાત કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, પરંતુ અત્યારે પ્રયાગરાજથી ગુજરાતના યાત્રિકો માટે આ મોટા સમાચાર કે ગુજરાતના તમામ યાત્રાળુઓ હાલ સુરક્ષિત છે, કોઈને ઈજા નથી પહોંચી કે કોઈ મૃતકમાં ગુજરાતીનું નામ સામેલ નથી એવું પણ કહેવામાં આવ્યું છે। અત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં જે બેઠક મળી હતી એ બેઠકમાં આ વિગતો આપવામાં આવી છે અને માહિતી કેબિનેટને અપાઈ છે।